વાયાના રોગી. વાયાના રોગ બે પ્રકારના. એસા હો જાય, એસા હો જાય. એ બે પ્રકારના વાયાના રોગ. એક અમે થઈ જાય, એક આવો થઈ જાય. આ વાયાનો રોગ કરે છે. અને અમુક પ્રકારનું વાયુ આગળ વધારે કરે, ખૂબ વધારે કરે. કેટલા માણસો કહે છે કે વાલું શરીર છે, ઝાડા એકલા જ ઝાડા કહે છે. પાત્ર નહીં કહેતો મારો વાયુ. ઝાડા ની ખબર છે ને મેં એ ભૂંગરામાં વાતી ભરેલો હોય મોટા મોટા આવડા આવડા 100-200 કિલો ના હોય છે. આપણે તો 100 કિલો ની વાત 200 કિલો ના થાય. આપડી ગુણો તો 100 કિલો મોટી થઈ ને. જો આત્મા પામ્યા નહીં તો બધી કિલો જશે. આ દેહ માં કિલો ની કિંમત નથી આવતી, પણ બીજા દેહ માં પાછો ગયો તો કાપી કાપીને ભાવ તોલમાં થાય ને. આ દેહ રક્ષણ વાળો કોઈ ખાઈ ના જાય માટે આત્મા ના પ્રાપ્ત નકામું જશે. આત્મા પ્રાપ્ત કરી લેવો છે. ચિદાનંદ ભાતે જુદો ખાવાનો, દાળે જુદી ખાવાની, શાકે જુદી ખાવાનું, રોટલી જુદી ખાવાની, એવું નાખું છે. દરેક નો ટેસ્ટ જુદો જુદો. ઊંધી પેલા સાધુ ભેગું કરીને ખાય. સાધુ પણ ચોટી પડે એટલે ચોટી પડે શું કરીશ કે મારે ચોટતું જ નહીં ને. હું ચોટાડો દોસ્તો ચોટતું નહીં. તારે ગમે એટલું હાથું હાથું ને પણ હું મારી વિવેક થઈ જવાનું. એક સ્વભાવ બહુ સારો. એ વિયોગી સ્વભાવ નું હોય ત્યાં જોડે વેપાર માંડવાનું શું સ્વાદ કરવાનો? હે દોસ્તી કરવામાં શું સ્વાદ? હે ખરે ટાઈમ જતો રહેશે. એટલે કાયમ ન હોય તેની જોડે દોસ્તી કરીએ. વિયોગી સ્વભાવ વાળાને જોડે શું સંયોગ ખરો, પણ વિયોગી સ્વભાવ નો સ્વભાવ શું એનો? ત્યારે ઉઠીને ચાબા પીતા પેલા તો ઉઠ્યો કાપ કામ એટલે ભાઈ બેસ ને મને ગમતું નથી કામ મારે બહુ તમને ગમો ના ગમો. એટલે આ ફસામણ કોણ કરે? આવી આવો મિત્રાચારી કોણ કરે? મિત્રાચારી કાયમ ના કરીએ તો કાયમ ને ના જડે તો કાયમ જેને કર્યું હોય તેની જોડે, જેને કાયમ ની મિત્રાચારી કરી હોય એની જોડે બેસીએ તો આપડે કાયમ નું બધી લાઈનમાં આવી ગયા ને. એવું થશે પછી એની લિંકો હતી ને તૂટી જાય. એટલા માટે અમે આશ્ચર્ય થાય એવું અમારા બધું મહી હોય. લિંકો બધી તૂટી જાય અને અમે આરતી કરીએ બધું સર્વસ્વ ભૂલાઈ જાય. બધું મહત્તમ છે ને મનાવ્યું છે આપડા હિન્દુસ્તાનમાં બધે ફોરેન વર્લ્ડ બધે. એથી સ્વપ્નમાં આવે કેટલી અજાબી કે છે શું કે છે એને બહુ મહત્વ. સપનામાં તો આવે જ ને, આપણું દરેક સપનામાં જ આવે છે. દાદા નામ બોલે છે કામ થઈ જાય. દાદાજીથી બોલ્યો કે કામ થઈ જાય. સંસારની મુશ્કેલીઓને ટાળમાં લોભિયાને મદદ નહીં કરતું. મુશ્કેલી ટાળે તમારી, લોભિયાને હેલ્પ નહીં કરતું. બોલી ગયો તો બેફામ ચાલે નહીં. મને કશું થાય નહીં એવું બોલે તો જાણું કે આત્મા પામે. આ ક્રિયાકાંડ બધું ખોટું કહે છે એ પૂછે તો કે ના બાજુ ભગવાને કહેલું ખોટી વસ્તુ હોય જ નહીં. કહી શું કહેવાનું? ભગવાને પુસ્તકમાં શાસ્ત્રમાં લખ્યું અને જે ભગવાને ઉપદેશ આપ્યો એમાં કોઈ વસ્તુ ખોટી હોય જ નહીં. પણ જેની પ્રકૃતિ માફક આવે તેને તે લેવાનું કહ્યું. શું કહ્યું? એની પ્રકૃતિને જે માફક આવે, જેને જે ખોરાક આ બધી રસોઈ મૂકી છે એમાં જેને જે માફક આવશે એ લેજો. બધી તમારી નથી. આ શું છે? બધી તમારી નથી. જેને જે માફક આવતી એટલે જ ક્રિયાકાંડ માફક આવતું હોય તેને આપણે કઈ તું આવી જા જ્ઞાનમાં તમે તપ કરવાનો. તપ નું તો આખો ગત છે. તપોગત હવે ઉડાઈ મેળીએ શું થાય? ઉડાઈ મેળાય ભગવાને પણ લખ્યું છે પૂરેપૂરું ને તપોગત બધા માટે ભગવાને લખ્યું છે. સાહેબ મોક્ષ જવું હોય તો મોક્ષ નું શાસ્ત્રમાં નથી કે શું કે છે? શાસ્ત્રમાં મોક્ષ નું નથી. ધર્મ કર્યો છે જ્ઞાની પુરુષ પાસે જાય કે શાસ્ત્રમાં તો આત્માની વાત 15 રૂપિયામાં કઈ છે. 15 રૂપિયા આત્મા નથી. બધા શાસ્ત્રો એક હાથે કે આત્મજ્ઞાન જાણો. બધી બહુ સરસ મોટા પુસ્તક ઉપર લખ્યું જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. કપાળો આપણે પૂછીએ કેમ કપાળો એવું આટલા બધા ચોપડીમાં આટલા બધા પોઈન્ટ છે ને અહીંયા આગળ ઉપર લખ્યું તર્ક છે ભાઈ આ જો તે જાણ્યો હોય મેં માથાકૂટ ના કરીશ કે
ના જાણ્યો હોય તો માથાપોટ કર્યા જ કરીને કશું વળે એવું નથી. ઠીક છે, આ ઉપર ચોખ્ખી વાત કે આત્મા જાણ્યો ત્યારે સર્વ જાણ્યું, ત્યાં જાણ્યો હોય તો માથાપોટ ના કરી, ના જાણ્યો માથાપોટ કરી કઈ વર્ષે નહીં કે પૂન તો બંધાશે કે છે. જ્ઞાની પુરુષની વાણી છે એટલે પોતે બંધાશે કે આત્મા જડે નહીં. તેથી એમને કહ્યું કે જ્યાં સુધી સજીવન મૂર્તિનો જોગ ના થાય ત્યાં સુધી બધું ગપ્પા હતી કે આપણું વિજ્ઞાન મુક્તિ આપે એવું, તર્ક મુક્તિ આપે એવું. પહેલું છે પ્રાપ્ત કરે એવું છે, પણ અંતરાયો લોકો પાડે છે તેને શું થાય? ઓન જ ઝાલી બેઠા. આ જ અવરું છે એવું ઝાલી બેઠા લોકો. શું થયું? શું અવરું છે ઝાલી બેઠા? આ જવું છે. આ પછી અંતરાય પડે ને ત્યારે તૂટે, એ અંતરાય ત્યારે તૂટે, પછી બાર વાર નથી અંતરાય પડતા. આ બધું આનું આ કર્યા કરે. અંતરાય પડશે પછી કોણ ખોડી આપશે? આ તો કૃપાળુદેવના વખતમાં અંતરાય પાડીને પાછળ પડતા હતા. કેવું? એવું છે. હા, પાછળ પડે અંતરાય પાડે. પૂજાવાની કામનાઓ કે જાત જાતના પીંજણ વાળી લો પૂજાવાનું કામ હોય ખરી બધા. હે કેમ કે નાસ્તો નહીં મળતો હોય? આ એક ટેવ છે ને, પ્રેક્ટિસ પડી ગયેલી હોય ને. કલ્પના હતી. શું વાસ્તવિક તો ક્યારે કહી શકે કે શાસ્ત્ર થી વાંચે ના જડે? એ પોતે જોઈ શકતા હોય ત્યારે કે અમે જોઈ શકીને બોલીએ છીએ, જોઈને બોલીએ, જેમ છે તેમ લખ્યું છે ને એ જોઈને બોલીએ છીએ. ચાલે ને, ગપ્પુ ચાલે ને. અને આ વૈજ્ઞાન છે. આ તો તરત જ ફળ આપનારું. ધીસ ઇઝ ધી કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. ડિવાઇન સોલ્યુશન કેશ બેંક નથી નીકળતી, આ બેસ્ટ બેંક છે. ફોરીના જે સાયન્ટિસ્ટો હોય છે ને તે સમજી જાય, કારણ કે યોગી પુરુષ સમજ્યો તો બીજા લોકોને વધ્યું નહીં ને. એટલે આ ધીમે 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 જ્ઞાની પુરુષની પાસે સમજાતું જાય અને આ કામ નીકળી જાય પોતાનું. અહીં જ્ઞાન અમે આપીએ છીએ. જ્યાં સુધી આ અહમ લાગેલો રહેશે ત્યાં સુધી આપણને કોઈ કડવું કે તો તરત લાગી જાય. અહમ લાગેલો હોય છે ત્યાં સુધી કોઈ આપણને કડવું કે તો તરત લાગી જાય છે. અહમ છે ને, પણ એ અહમ અમે જોયા લઈએ ને, અહમ ને મમતા ઉગાડી નાખીએ એટલે પછી કામ ચાલુ થઈ જાય. એ અહંકાર મમતા ઉગાડી નાખીએ. એ જાગૃતિ હંમેશ પૂરતી રહેશે. એ જાગૃતિ હંમેશા પૂરતી રહે છે એમ કાયમ માટે. પછી જાય નહીં, કોઈ દાડો જાય જ નહીં જાગૃતિ. બાકી એમ સામાન્ય રીતે એવું થાય છે કે ગીતા સ્વાધ્યાયમાં હું જાઉં છું, ગીતા અંગે વાંચું છું, બીજા પણ આધ્યાત્મિક પુસ્તકો વાંચીએ. જેટલો વખત વાંચીએ એટલો વખત એ રંગ રહે અને વળી દુનિયામાં આવીએ એટલે પાછો એનો રંગ લાગી જાય છે. કે છે કે આ ગીતા સ્વાધ્યાય બધું વાંચું છું, પણ એ જેટલો વખત વાંચીએ એટલો વખત એનો રંગ રહે, પછી તો દુનિયામાં આવીએ એટલે દુનિયાનો રંગ લાગી જાય. હા, એવું બધામાં એવું. પણ આ તમે જે જ્ઞાન આપીએ છે ને એ જાગૃતિ જ આપીએ છીએ. જાગૃતિ. હા, ત્યાં અને અખંડ જાગૃતિ રહે અને અખંડ જાગૃતિ રહે. આ બધાને અખંડ જાગૃતિ રહે. જાગૃતિ કોણ નામ કહેવાય? જ્યાં જગત જાગે છે ત્યાં આ જાગૃતિ વાળા ઊંઘે, અને જ્યાં જગત ઊંઘે છે ત્યાં આ જાગૃતિ. એનો જ્ઞાનનો કોઈ ખાસ કાર્યક્રમ હોય છે? જે વિતરાગ ધર્મ ના જાણતા હોય એવા લોકોને છે તે સ્વામિનારાયણ છે, જય વૈષ્ણવ છે, બધા એમને છે વિતરાગ ધર્મ લાવે તો તીર્થંકર